जो वहाँ है दाढ़ी तो नहीं तो जी देखा है नहीं खाऊ जो है એવું જ છે દરિયો હે ને મોજા મારે દરિયો મોજા જ મારે નદી ના મારતી હોય ત્યાં જ જવું આપણે બ્લોગમાં આવેલ હે કઈ એક બે વાર આવેલ નોર્મલ હે હા ઘણી વખત આવે બ્લોગ ઉતારે જય માતાજી જય દ્વારકાધીશ કી છે બધા મજામાં આજ છે રવિવાર રવિવારી ચોપાટી એટલી ટ્રાફિક છે ને ટ્રાફિક એટલી વાત પૂછો માં રામ રામ સીતારામ બધા હેરાની કે બધા મજામાં બધા જય માતાજી જય દ્વારકાધીશ આ તો તારું બોલવાનું બંધ થાય તો કંઈક બોલે ને નકર આમાં બોલવું નહીં મારે હા એ સાચી વાત છે પણ અનિલ થોડી ઈને જ લાગતું તાર મને આઈસ્ક્રીમ કે કોણ આઈસ્ક્રીમ કે કોણ રેડી હો જો માં ઉભું હા એટલે મને જોવાનું ખાવાનું મન છે હા અનિલ ખવરા એ ધાણીઓનો હા આવ્યો जो वहाँ है दाढ़ी એટલે તો નહીં તો જી દેખા है નહીં ખાવું જ જો હે એવું જ છે ને બધું જરાક ખાવું જોઈએ પણ ખાવું જોઈએ જે દેખાય ફોટો બોલું મને આદત છે સારું કહેવાય કાના ને કામ ખાવું કાનાજી ખાવું તારે કામ ખાવું કેમેરામેન જલ્દી સે ફોકસ કરો અમાર છે ને કાના હાટુ આરી છોકરી હોય તો કીજો અમાર મફતના ભાઈ ઘેરથી કચરો કાઢવાનો છે ઓય રે કાના જમાઈ પણ દે દેવો ઘર જમાઈ દે દેવો મફતના ભાઈ હાવ દે દેવો હાવ કાનાને તમે જોયો જ હે હા કાનાને જોયો જ હોય નહીં જોયો હોય તો હું તમને આગળના વિડીયોમાં ગમે ત્યાં દેખાડ દે જો કે એના જૂના બ્લોગ અમારા જોયેલી જોઈ મેં હે જી પણ એમાં નાનો હે આપણે આવતીકાલનો બ્લોગ જો હા ગઈકાલનો આવતીકાલનો ગઈકાલનો બ્લોગ જોઈ અમાર કાનો ભાઈ છે ને એની બ્લોગિંગ ઈ પણ અમારા કરતા વધારે કર્યું બ્લોગમાં તો પછી અમારા કરતા ઈ વધારે બ્લોગર બને ગો એ અમાર ચેનલનું નામ એવડું મોટું કરી દીધું કે વાત પૂછો અમારા ભાઈ જો કે હાલવાની એવી મજા આવે અને ચોપાટી આજ રવિવારે એકદમ હા બહુ મજા આવે એકદમ કઈ શાંતિ મળે રાજુભાઈ ચણા મસાલા ખાવા પણ ટ્રાફિક બહુ છે એટલે અમે થોડીક વાર માં ખાઈએ હા આથી હે ને વા દરિયો હે ને મોજા મારે એટલે મળી દરિયો મોજા જ મારે નદી ના મારતી હોય બીના કરવા જાવ ત્યાં જ જવું આપણે કઈ હાલ ગાને આપડી બીન થઈ જાય ના કઈ જરૂર નથી જો કેવા લાગે ટાઈટ જો કેટલા બધા માણસ હે દરિયો મોજાય મારે જો એવા મહાસાગર કહેવાય જો આ સામે બંદર દેખાય આપડી આ અમારું પ્રણીનો ઉસાયો પડે સામે બંદરી બહુ મસ્તી દેખાય બંદર જો આ રહ્યા કાનો જો આ કાનો જોવે લીજો કોઈ છોકરી હોય તો કીજો ધ્યાન ન જો ગમે તો કોમેન્ટમાં કીજોય ખરી ખરી 5 ફૂટ કે 5 ફૂટ નો આ હે ને હકીકતમાં બંદરમાં કોણ ને ઈ મણી નોટિસ કરજો જેટી આ જેટીમાં હું જે આવી એટલે મણી ખબર પડે કે બીજું કોણ મારા એટલે કઈ ગાના સાચી વાત હું કઈ ગોળ ઘુમરા મારા એ તો ખબર નહીં આવતું નહીં ખબર કેવા ગોળ ઘુમરા મારે ચણા મસાલા ખાવા એટલે ખવડાવતા ને હમણાં રાજુભાઈ ને જઈને ખાઈ ગઈ પછી હા અમે હે ને થોડુંક લે લીધું વોકિંગ થયું થોડીક વાર બેઠા હતા અને ત્રણી થાકા હતા એક મુકા ખાઈ ગયા ત્રણ થાકે ખાતા ને બોરો ખાધો એ બોરો ખાઈને પાછા રાજુભાઈ ચણા મસાલા રવા જાય કે એ બાજુ જઈએ ને તો અમારે નાસ્તો થઈ જાય અને ચણા મસાલા એ પણ ખવાઈ જાય અને સાચી વાત છે અને અત્યારે ટ્રાફિક બહુ છે ને ટ્રાફિક એટલી વાત પૂછો કે રવિવારે હોય બધે રજા હોય નોકરીઓમાંથી ફ્રી હોય એટલે બધા રવિવારે કે આપણે થોડીક વાર માઇન્ડ ફ્રેશ કરવા ચોપાટી આવીએ ને આ પાછો ઠંડો પવન આવતો હોય કે આપણે દરિયાની હવા રહી ને એટલે પવન બહુ સારો આવતો હોય ચાલો તો અમે જઈએ ચણા મસાલા ખાવા જો અમે બધા હે ને ચોપાટી ભેગા થઈ ગયા વિશાખાબેન તો કેટલી વાર બ્લોગમાં આવેલ હે કઈ એક બે વાર આવેલ નોર્મલ હે હા ઘણી વખત અમે બ્લોગ ઉતારે છે ખાવા ચણા મસાલા એ રાજુભાઈ ના પૂરા છે કાવો પીવો અને તારે પીવે તારે કાવો હારો વધારે પૂરતો ના જરાય નહીં હું તો નો પીયા ભાઈ મને હે ને ગોરામાં હા એ કાવો પીએ ને તો ગરમ હોય તીખો હોય ને કાવો એકદમ પણ આમ પીવાની મજા ગળું સાફ થઈ જાય ગળું સાફ થઈ જાય એ વાત બરોબર ગરમ લાગે એટલે જ તમે હમણાં તમે લાઈવ જોવો ને તમને ખબર પડી બાકી મને ન ખબર પડે તમે હું તમારી ગોતી હું મેસેજ કરો લાઈવમાં કમેન્ટ કરી હતી ક્યાં છે બેન તો હું આવું તાની મને કીધું જોમાઈ કે જો આ ફુગા દેખાય કે ફુગાની પાછળ હોય જાય કે ત્યાં જ હોય કે લાઈવમાં દેખાતું હતું લાઈવ જોઈને મેં મેસેજ કીધું હાલો ચોપાટી જવું છે ને કીધું આપણે તમે મારું લાઈવ જોઈ રહ્યો હું ત્યાંથી તમારું લાઈવ જોઈ નહીં આ એક સારું લાઈવ જોઈ લાઈવમાં બતાવતી હતી એમના રેસ્ટોરન્ટ બતાવતી હતી ને હા એટલે જ મને ખબર પડી મેન તો આ ફુગાને જોઈને ખબર પડી હું કે ફુગાની બાઈક હું અહીંયા જોયું લાઈવમાં છે ને બોલી હતી મેં કીધું જે હું પોરબંદરમાં રહેતા હોય કે આજુબાજુમાં રહેતા છે ચોપાટી આવ્યો હોય ને બધા આવો મેં કીધું લોકેશન બતાવ્યું હા
એટલે જ ગાલ થાય આવું ભાઈ રવિવાર ટ્રાફિક એ આપણે ચોપાટીએ બહુ સારી હોય બાકી આમ આડેથી એટલી ટ્રાફિક ન હોય આવતો હોય ને રવિવારે વધારે હોય બાકી બેસવાની મજા આવે કામ પવન આવતો હોય ને એટલે તો આને કરતા ઘરે હા બફાઈ રહી એટલો શિયાળો આવી ગયો તો કોઈ નથી લાગતું કે શિયાળો આવ્યો એમ ગરમી ઓલે ટાઈડ જ નથી લાગતી ગરમી જ થાય તારે બાજુ જ્યાં જાય એની